I know two of the major incidents, terrorist attack વાળા incidents જે આપણા દેશ સાથે થયા અને એને સોલ્વ કરવામાં તમારો હાથ રહ્યો છે. એક 26/8 વાળો અમદાવાદના બોમ્બ બ્લાસ્ટ વાળો જે કેસ છે અને બીજો 26/11 વાળો મુંબઈમાં ટેરરિસ્ટ અટેક વાળો જે કેસ છે. 2008નો સમય હું માનું છું મારા લાઈફનો સૌથી વધારે સારામાં સારો અને બ્રેક થ્રુનો એક સમય હતો, કારણ કે મારે દેશ માટે કંઈક કામ કરવા માટે મોકો મળ્યો હતો. આઈ મીન ધીસ ઇઝ શોકિંગ અને મને ગૂઝબમ્સ આવે છે. હવે એવી વ્યક્તિઓ જે આપણને આપણી સરહદોને ગાર્ડ કરે છે એમને તો આપણે જવાન, સેના, આર્મી, નેવી, એરફોર્સ તરીકે ઓળખીએ છીએ, પણ એવી વ્યક્તિઓ જે આપણી ડિજિટલ સિક્યોરિટીને ગાર્ડ કરે છે એમને આપણે શું કહીશું? વેલ, એવી એક ભારતભરની વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્રતિભા જેને તમે કહી શકો એ આપણા અમદાવાદના છે. મિસ્ટર સની વાઘેલા ઇઝ વિથ મી રાઇટ હિયર ઇન ધ રેડિયો સિટી સ્ટુડિયો, હુ ઇઝ અ CEO ઓફ ટેક ડિફેન્સ લેબ, અને બીજા શબ્દોમાં કહીએ ને તો એથિકલ હેકિંગનું કામ કરે છે સની, અને ખૂબ બધી પ્રખ્યાત કંપનીઝ કે ઇન્સ્ટિટ્યૂટ્સને ડિજિટલી સિક્યોર કરવાનું કામ કરે છે. ઇઝ ધેટ કરેક્ટ સનીભાઈ? એબ્સોલ્યુટલી. So what is exactly this thing જે તમે જેના પર કામ કરો છો? What is cyber security? કે what is ethical hacking? બહુ જ એથિકલ અને અનએથિકલ વર્ડ વચ્ચે હું એવું માનું છું કે બહુ જ એક ફાઇન લાઇન છે. બટ ટુ આન્સર ધીસ એથિકલ હેકિંગ, કોઈ બી કંપનીની વેબસાઇટ છે જેની અંદર કે કોઈ બી કંપનીનું નેટવર્ક છે, એ જ્યારે બને છે ત્યારે સિક્યોરિટીને ધ્યાન લેવાતું નથી. અને જ્યારે સિક્યોરિટી ધ્યાન ના લેવાય ત્યારે અમારા જેવા હેકર્સ શું કરે છે, એમની પાસેથી પરમિશન લે છે. અમે એમને હેક કરીએ છીએ, એમને કહીએ છીએ કે તમારા વેબસાઇટ, તમારા નેટવર્કની અંદર આટલા દરવાજા છે જે ઓલરેડી ખુલ્લા છે. જો એ અમે અત્યારે હેક કરીને તમને દેખાડીશું તો એ તમે બંધ કરી શકશો. અગર કોઈ બેડ ગાય આવી અને એને હેક કરી લેશે તો એ તરત ને તરત એ તમારો ડેટા લઈ શકે છે, તમારી કંપનીની કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન લઈ શકે છે, કાં તો તમારી કંપનીને એ શટડાઉન પણ કરી શકે છે. સો ધ મીનિંગ ઓફ એથિકલ હેકિંગ ઇઝ કે hacking with a permission is ethical hacking. So let's talk about the cyber security of the country per se. I know two of the major incidents, terrorist attack વાળા incidents જે આપણા દેશ સાથે થયા અને એને સોલ્વ કરવામાં તમારો હાથ રહ્યો છે. એક 26/8 વાળો અમદાવાદના બોમ્બ બ્લાસ્ટ વાળો જે કેસ છે અને બીજો 26/11 વાળો મુંબઈમાં ટેરરિસ્ટ અટેક વાળો જે કેસ છે. સો વોટ વોઝ ધેટ, ઇફ યુ કેન શેર વિથ અસ ઇન બ્રીફ? બહુ સરસ એક ઇન્સિડન્ટ હતો, અને એ મારું એન્જિનિયરિંગ કમ્પ્લીટ થયું હતું અને મને એવું હતું કે હવે મેં આજે ક્રાઇમ બ્રાન્ચ અને એમને જેટલી મદદ કરી, પણ હવે મારે કંઈક બીજું કરવું છે. પણ તરત ને તરત જુલાઈની અંદર અમદાવાદમાં કમસે કમ 20 જગ્યાએ સિરિયલ બ્લાસ્ટ થયા હતા. બટ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એવું હતું કે આ જ્યારે 20 બ્લાસ્ટ થયા એ પહેલા એક ઓલરેડી ઈમેલ બધા મીડિયાવાળાઓને, પોલીસને, ડીજીપીને અને ગવર્મેન્ટને આવી ગયો હતો, અને એમાં લખેલું હતું કે અમદાવાદમાં આટલી જગ્યાએ બોમ્બ પ્લાન્ટેડ છે અને અમે બોમ્બ બ્લાસ્ટ કરવાના છે. અચ્છા, રાઈટ. અને એક ઓર્ગેનાઇઝેશનનું નામ હતું ઇન્ડિયન મુજાહિદીન, રાઈટ. તો આવો એક મેલ આવતો હતો. એટલે તરત ને તરત આપના જેવા એક મારા મીડિયા ફ્રેન્ડે મને કોન્ટેક્ટ કર્યો કે સની અમે મેલ આયા હે. મેં કીધું તમે મને મોકલો એટલે આપણે એને એનાલાઇઝ કરીએ. અમે મોકલીને એનાલાઇઝ કર્યું તો અમને ખબર પડી કે આ જે મેલ આવી રહ્યો હતો એ કોઈક જે કહેવાય ને લેજિટ માણસ કે કોઈક એક નોર્મલ માણસના ઘરેથી આવી રહ્યો હતો. આવું એક વાર નહીં, આવું 4 વાર થયું. રાઈટ. 4 વાર એક મેલ આવતા હતા. જો તમે 26/8 ને દેખો તો એના પછી વારાણસીમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો, દિલ્હીમાં થયો હતો, હૈદરાબાદમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. દરેક બોમ્બ બ્લાસ્ટ પહેલા એવા મેલ્સ આવતા હતા. ઇટ વોઝ ધ સેમ મોડસ ઓપરેન્ડી મેલ આવતા હતા. અમે દરેક વખતે ટ્રેસ કરીને જઈએ તો અમે કોઈકના ઘરે ઉભા રહીએ, રાઈટ, જ્યાં કોઈક એક નોર્મલ માણસ રહે છે, જેની પાસે એને ઇન્ટરનેટ કનેક્શન લીધેલું છે અને રાઉટર છે, અને રાઉટરને એને સિક્યોર રાખ્યું
નથી. કાં તો સિક્યોર રાખ્યું છે પણ પાસવર્ડ એને પોતાનો મોબાઈલ નંબર, પોતાનું બર્થ ડેટ એવું રાખ્યું છે. બહુ પ્રેડિક્ટ. તો હેકર શું કરતો હતો, હેકર ત્યાં આવી એના વિસિનિટીમાં, એટલે જો અત્યારે આપણે અહીંયા બેઠા છે તો 100 મીટરની વિસિનિટીમાં તમારો રાઉટર ડિટેક્ટ થાય. રાઈટ. તો એને હેક કરી, મેલ કરી અને ભાગી જતો હતો. રાઈટ. પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એવી હતી કે આઈ એમ અ ફર્મ બિલીવર ઓફ મેનિફેસ્ટેશન. એટલે આઈ ઓલવેઝ ટેલ ટુ માય મીડિયા ફ્રેન્ડ્સ કે નહીં આપણે એક દિવસ તો આને શોધી લેશું. અને હું તો એવું ઇમેજિન કરું છું કે એ માણસ છે ને, એને આપણે પકડીને લઈ આવ્યા છે અને એ માણસ અહીંયા બેઠો છે. રાઈટ. એ એવું તો કેવું હશે ટેકનિકલી સાઉન્ડ, એના કરતા હું વધારે સાઉન્ડ છું. તો વિથ દેટ મેનિફેસ્ટેશન એકવાર અમે, હું અને મારા એક મીડિયાના મિત્ર જ, અમે બંને એને જે લાસ્ટ ઈમેલ મોકલેલો એમાં એને કમસે કમ 25 પાનાની એક PDF મોકલેલી અને PDF ને અમને વાંચતા હતા. રાઈટ. એ PDF ને જેવું વાંચતા હતા ત્યાં અમે એક જ પાના ઉપર અમે રોકાઈ ગયા કે આ પાના ઉપર કંઈક લખ્યું છે ને, પણ આમાં છે ને થોડું કંઈક ફોર્મેટિંગ અલગ છે. રાઈટ. એટલે તમે માનો વર્ડ બનાવો છો, રાઈટ, તમે એને કંટ્રોલ સિલેક્ટ ઓલ કરીને એક ફોન્ટ આપશો તો બરાબર છે, પણ વચ્ચે તમે કોઈ બીજું પેજ નાખી દીધું તો ફોન્ટ અલગ થઈ ગયા. તો મેં કીધું આમાં કાંઈક લોચા છે. અમે સર્ચ કર્યું તો અમને ખબર પડી કે આ જે એક જ પેજ છે એ કોઈની વેબસાઇટથી એને કોપી કરેલું છે. અને અમે એ વેબસાઇટને કોન્ટેક્ટ કર્યો. એ વેબસાઇટ ઉપર આ જે મેલ જ્યારે આવેલો અને આર્ટિકલ પબ્લિશ થયેલો એની વચ્ચે કેટલા લોકોએ એને વિઝિટ કરેલું એ બધા જ લોકોને શોધ્યા. અને બધા જ લોકોને ટ્રેસ કર્યા પછી મેલ ક્યાંથી આવેલો, રાઈટ, પહેલો મેલ બોમ્બેથી, બીજો મેલ બોમ્બેથી, ત્રીજો મેલ વડોદરાથી અને ચોથો મેલ એ બી બોમ્બેથી. તો માણસ બોમ્બે કે મહારાષ્ટ્રનો જ હોવો જોઈએ. અને અમે એવું વિચાર્યું કે જ્યારે એને મેલ કર્યો હશે ને, રાઈટ, કે જ્યારે આ મેલ ડ્રાફ્ટ કરતો હશે ને, રાઈટ, આટલું મોટું 24-25 પાનાની PDF, ત્યારે તો એ પોતાના ઘરે બેઠો હશે, ત્યારે પોતાનું ઇન્ટરનેટ જ વાપર્યું હશે. રાઈટ. અને કહે છે ને કે એક મિસ્ટેક ની અંદર બધા જ ક્યાંક ને ક્યાંક તો ક્રિમિનલ એક મિસ્ટેક છોડી દેતો હોય છે. અને એ મિસ્ટેક ઉપરથી જ્યારે અમદાવાદ પોલીસ, મુંબઈ પોલીસ, અમે જ્યાં ગયા ત્યાં પર્સન મળ્યો, વેરી ઇન્ટરેસ્ટિંગ. હી વોઝ અ યાહુ સોફ્ટવેર એન્જિનિયર હેડ. અને પૂજાબેન 2008માં એ સેલરી વોઝ 19 લાખ રૂપીસ પર એનમ. Oh my God. And he was the one who was behind the whole media cell of, the Indian Mujahideen. Right. So, આવા લોકો બી ટેરરિસ્ટ, આતંકવાદ ને એની અંદર બી જોડાતા હોય છે. ઓહો, ધીસ ઇઝ અનબિલીવેબલ. અને આવી જ એક મદદ તમે ગવર્મેન્ટને 26-11 વખતે પણ કરેલી. વોટ વોઝ ધેટ? એટલે 2008નો સમય હું માનું છું મારા લાઈફનો સૌથી વધારે સારામાં સારો અને બ્રેક થ્રુનો એક સમય હતો, કારણ કે મારે દેશ માટે કંઈક કામ કરવા માટે મોકો મળ્યો હતો. તો જેવો આ કેસ પૂરો કર્યો તરત જ 10 દિવસની અંદર 26/11 થયો, રાઈટ. અને ત્યારે ગવર્મેન્ટને તરત 5 દિવસ પછી 5 કલાક પછી ખબર પડી કે જે કોલ્સ જે છે કે આ લોકોને જે ઇન્ફોર્મેશન મળી રહી છે, જે લોકો પહેલે CST સ્ટેશન્સ પર હતા ત્યાંથી એ લોકો તરત ને તરત ટ્રાઇડન્ટ ને આ બધી જગ્યાએ ગયા. સો એમના પ્લેસીસ નક્કી છે, એ રેકી કરીને આવ્યા છે. એમને ખબર છે ક્યાંથી જવું, કઈ રીતના જવું, કે કઈ ગાડી ક્યાંથી મળશે, કાં તો કોઈને ઉડાઈને કેમની ગાડી કેવી રીતના લઈ જવી. એવરીથિંગ ઇઝ ઓલ પ્લાન્ડ. અને એટ ધ સેમ ટાઈમ એમને એક બહુ સરસ વસ્તુ દેખી, રાઈટ, કે આપણી મીડિયા જે છે ને એ બધું જ લાઈવ દેખાડે છે, રાઈટ. એટલે જે લોકો જે છે, જે એને ઇન્સ્ટ્રક્શન આપી રહ્યા છે, એ ઇન્સ્ટ્રક્શન એને ત્યાંથી બેસીને આપી રહ્યા છે, રાઈટ. અને આપણી મીડિયા એને લાઈવ દેખાડે છે. તો એમને ક્યાંકથી તો ઇન્ફોર્મેશન આવતી હશે. તો એમને જ્યારે બી એમના ઇન્ટેલિજન્સથી મુંબઈ ATSએ જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે એમની પાસે તો ફોન્સ છે અને ફોન્સમાં નંબર આવી રહ્યા છે. અને એ જે નંબર જે છે એ તો લોકલ નંબર છે, એટલે કોઈક લોકલ એમને સપોર્ટ કર્યો છે ફોન્સ આપવા માટે. પણ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ હતું કે એમાં જે કોલ્સ આવી રહ્યા છે એ બધા VoIP થી આવી રહ્યા છે. જેમ કે હું તમને WhatsApp થી કોલ કરું છું, તો ઇન્ટરનેટ થી કોલ તમે રેકોર્ડ કે ઇન્ટરસેપ્ટ કરી શકો નહીં. તો મારો ટાસ્ક એની અંદર શું હતો કે આ કોલ્સ ક્યાંથી આવી રહ્યા છે, એ શું વાતો થઈ રહી છે, એ કોલ્સની જે બી સર્વર જે છે એ ક્યાં અવેલેબલ છે, અને કોને એ સર્વર રજીસ્ટર કર્યું છે અને કોના કાર્ડથી પેમેન્ટ થયું છે. And that's how the whole the connection is established to the counterpart in Pakistan. પાકિસ્તાનના આર્મીના
કોઈ એક્સ કર્નલ અને એક્સ મેજરે જ આ બધી વસ્તુઓમાં એમનું ક્રેડિટ કાર્ડ આપ્યું છે અને આ વસ્તુ કરી છે. એટલે આપણે જો અત્યારની વાત કરીએ તો અત્યારે ગવર્મેન્ટે બહુ સારી નોટિફિકેશન હું માનું છું આપી છે રાઈટ કે કોઈ કવરેજ એ સાઇટ ઉપર અત્યારે કરવું નહીં. એનાથી શું થાય છે કે જે કાઉન્ટર પાર્ટ ને જે ત્યાંના જે કહેવાય છે પર્પેટ્રેટર્સ ઓફ ધ ટેરરિઝમ એ લોકોને બધી ઇન્ફોર્મેશન મળે છે કે તમે શું કરો છો, કઈ રીતના છે, રાઈટ. એટલે બ્રેકિંગ ન્યૂઝની હોડમાં આપણે એમને ઇન્ફોર્મેશન ઘણીવાર આપતા હોઈએ છીએ. રાઈટ. આઈ મીન ધીસ ઇઝ શોકિંગ અને મને ગૂઝબમ્સ આવે છે. તો યુદ્ધ હવે માત્ર જમીન પર નથી લડાતું, સાયબર વોર્સ પણ ચાલતી હોય છે. તો એમાં આપણા દેશની સિક્યોરિટી જાળવી રાખવામાં આપણે કઈ યોગદાન આપી શકીએ અથવા એ કેવી રીતે જળવાઈ રહે? એમાં એક સામાન્ય નાગરિક તરીકે આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખી શકીએ? પણ જો તમે રિસન્ટ કોઈ ન્યૂઝ ફોલો કર્યા હોય તો અત્યારે સાયબર સ્પેસમાં યુદ્ધ ઓલરેડી ચાલુ થઈ ગયું છે. કરેક્ટ. ગુજરાત ગવર્મેન્ટની, ગુજરાતના યુનિવર્સિટીઝની કે ઘણી બધી એવી વેબસાઇટ્સ અત્યારે એ લોકો ટાર્ગેટ બનાવી રહ્યા છે. રાઈટ. એન્ડ ધ સેમ ઇઝ અ વાઇસ વર્સા. એટલે એ લોકો હેક કરશે એટલે ઇન્ડિયન હેકર્સ હેક કરશે. તો એમનો ટાર્ગેટ અત્યારે શું છે? એમનો ટાર્ગેટ એવું હોય છે કે અમે હેક કરી કે કોઈ યુનિવર્સિટીની વેબસાઇટ હેક કરી કે યુનિવર્સિટીની ERP હેક કરી તો બધા સ્ટુડન્ટનો ડેટા મળી ગયો, આધાર કાર્ડ મળી ગયો, પેન કાર્ડ મળી ગયો, ફોન નંબર મળી ગયો, પાસવર્ડ મળી ગયા, એ બધા પબ્લિશ કરી દો ઇન્ટરનેટ ઉપર. એટલે આજે એમને નહીં તો કોઈ બીજા હેકરને એની મદદ મળશે. રાઈટ. કેમ કે લોકો એકનો એક પાસવર્ડ 50 જગ્યાએ વાપરતા હોય છે. રાઈટ. સો સેમ અપ્લાઈઝ ઓન પાકિસ્તાન ઓલ્સો. તો આપણે કેવી રીતના સિક્યોર કરવું? તો બહુ જ એક સિમ્પલ વસ્તુ છે ને ગવર્મેન્ટ એના ઉપર એક્શન લઈ જ રહી છે. અત્યારે પોસ્ટ આ જે વોર લાઇક સિચ્યુએશન થઈ, ગવર્મેન્ટે બધી જ મિનિસ્ટ્રી ઓફ આઈટીની જે એમ્પેનલ્ડ કંપનીઝ છે અને ગવર્મેન્ટની ઘણા બધા વેબસાઇટ છે, બધા નોટિફિકેશન આપી દીધી છે કે એમની વેબસાઇટનું ઓડિટ કરાવી લો. રાઈટ. અને એ કરાવી અને એનો રિપોર્ટ તમે સબમિટ કરો સો દેટ એમને સર્ટિફિકેશન મળે તો એ લોકોને એવું લાગે કે દે આર સિક્યોર્ડ. રાઈટ. નોર્મલ માણસે શું કરવું જોઈએ? નોર્મલ માણસે કોઈ પાકિસ્તાનના નંબરોથી વોટ્સએપ આવે છે, આ બધું ચાલુ થઈ રહ્યું છે. પાકિસ્તાનના નંબરોથી કોલ આવે છે. તો આ જે +92 છે ને, ઇન્ડિયામાં ઘણા લોકોને ખબર જ નથી કે આ +92 એટલે પાકિસ્તાનનો ISD કોડ છે. રાઈટ. અને આ વસ્તુ અત્યારે ઓલરેડી થઈ રહી છે. તો એના નંબરોને બ્લોક કરી દેવા, એના નંબરોથી કોઈ એન્ટરટેન કરવું નહીં તો એ તમારી ઇન્ફોર્મેશન તમને બ્લેકમેલ કરી અને ઘણા બધા પૈસા તમારી જોડે પડાઈ જાય છે. તો ગવર્મેન્ટના માટે કે એન્ટરપ્રાઇઝ માટે તમે સિક્યોરિટી ઓડિટ કરાવો સો દેટ યુ બીકમ સિક્યોર. અને નોર્મલ માણસે આવા કોઈ બી કોલ્સ કે કોઈ બી આ વસ્તુને રિસીવ કરવા જોઈએ નહીં. ઓલરાઈટ. I think it's been really interesting conversation. Well, thank you very much, Sunny Bhai, for joining us today on the show. And the information, I think it's going to be really valuable for the listeners and for the viewers. Thank you. Looking forward. Thank you.